હેલો, હું નિકિતા. જો તમે પીએસઆઈ, એલઆરડી, સીસીઈ કે જીપીએસસીની તૈયારી કરો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો છે. આ સિરીઝમાં આપણે જીસીઈઆરટી આધારિત ઇતિહાસના 2500 મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો જોઈશું, જે ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા વિડિયોનું નોટિફિકેશન. પ્રશ્ન 201. મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો? મગધ અને વજ્જી સંઘ વચ્ચે. પ્રશ્ન 202. લિચ્છવી, વજ્જી, જ્ઞાતક વગેરે જાતિના લોકોએ જે સંઘ રાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાય છે? વજ્જી સંઘ ગણરાજ્ય. પ્રશ્ન 203. ગણરાજ્યોના રાજ્ય વહીવટનું સંચાલન કોના દ્વારા થતું? સભા દ્વારા. પ્રશ્ન 204. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે કોની પસંદગી કરાતા? પ્રમુખને. પ્રશ્ન 205. ગણરાજ્યોના પ્રદેશ સભ્યોને શું ગણવામાં આવતા? રાજા. પ્રશ્ન 206. ગણરાજ્યોના પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી? કાર્યકારી સમિતિ. પ્રશ્ન 207. યુદ્ધ વખતે ગણરાજ્યોના બધા જ નાગરિકો પોતાને શું માનતા? સૈનિક. પ્રશ્ન 208. મહાકાવ્ય શિશુપાલ વધની રચના કોણે કરી હતી? મહાકવિ માગ. પ્રશ્ન 209. નૈષદ ચરિત નામના મહાકાવ્યની રચના કોણે કરી? ઇલોરામાં કયા ધર્મની ગુફાઓ આવેલી છે? હિન્દુ, જૈન અને બૌદ્ધ. પ્રશ્ન 211. ઉત્તર રામચરિત નામના નાટકની રચના કોણે કરી? ભવભૂતિએ. પ્રશ્ન 212. ઓડિશાના કોણાર્કમાં કયું મંદિર આવેલું છે? સૂર્ય મંદિર. પ્રશ્ન 213. કાશ્મીરમાં કયું મંદિર આવેલું છે? માર્તંડ મંદિર. પ્રશ્ન 214. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા. પ્રશ્ન 215. કૈલાશ મંદિર ક્યાં આવેલું છે? ઇલોરાના ગુફામાં, મહારાષ્ટ્ર. પ્રશ્ન 216. ભારતમાં રાજપૂત શાસકોનો છેલ્લો રાજા કોણ હતો? પૃથ્વીરાજ ચૌહાણ. પ્રશ્ન 217. મથુરામાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? મીનાક્ષી મંદિર. પ્રશ્ન 218. મહમૂદ ગજની સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ સોલંકી. પ્રશ્ન 219. મહમૂદ ગજનીના અવસાન પછી ગજની પ્રાંત પર કોનું શાસન સ્થપાયું હતું? શાહબુદ્દીન ઘોરીનું. ગ્રહની રચના કોણે કરી હતી? નારાયણ પંડિતે. પ્રશ્ન 221. વિશાખ દત્તે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? મુદ્રા રાક્ષસ. પ્રશ્ન 222. કલ્હણે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? રઘુવંશ, ભાગ 1-4. પ્રશ્ન 223. બિલ્હાણે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? વિક્રમાંક દેવચરિત. પ્રશ્ન 224. સોમદેવે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? ત્રથાસરિત સાગર. પ્રશ્ન 225. મેરુતંગે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? પ્રબંધ ચિંતામણી. પ્રશ્ન 226. જગન્નાથપુરી મંદિર ક્યાં આવેલું છે? ભુવનેશ્વરમાં. પ્રશ્ન 227. દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા ભવ્ય પ્રવેશદ્વાર કયા નામે ઓળખાય છે? ગોપુરમ. પ્રશ્ન 228. દિલ્હીમાં મુસ્લિમ સલ્તનતની શરૂઆત કોણે કરી હતી? શાહબુદ્દીન ઘોરીએ. પ્રશ્ન 229. પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેની લડાઈમાં છેલ્લે જીત કોની થઈ? શાહબુદ્દીન ઘોરીની. પ્રશ્ન 230. દિલ્હી કોણે કર્યું હતું? મહમ્મદ તુગલકે. પ્રશ્ન 231. ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને. પ્રશ્ન 232. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી? કુતુબુદ્દીન ઐબકે. પ્રશ્ન 233. સૈયદ વંશીના પતન બાદમાં સત્તા સ્થાપન કરતી તુર્ક જાતિને શું કહેવામાં આવતી હતી? ખલજી. પ્રશ્ન 234. દિલ્હીમાં ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખલજીએ. પ્રશ્ન 235. દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌપ્રથમ મહિલા શાસક કોણ હતી? રઝિયા સુલતાન. પ્રશ્ન 236. દિલ્હી ઉપર ગુલામ વંશ પછી ગાદી ઉપર કયો વંશ આવ્યો? ખલજી વંશ. પ્રશ્ન 237. દિલ્હી ઉપર તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? ગ્યાસુદ્દીન તુગલકે. પ્રશ્ન 238. દિલ્હી ઉપર ખલજી વંશ પછી કયો વંશ ગાદી ઉપર આવ્યો? તુગલક વંશ. પ્રશ્ન 239. તુગલકોના સમયમાં ટપાલીઓને શું કહેતા? હલકારો. પ્રશ્ન 240. સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા? મહમ્મદ તુગલકના. પ્રશ્ન 241. મહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે. આ વાક્ય કોણે લખ્યું હતું? ઇબ્ન બતુતાએ. પ્રશ્ન 242. કયો સુલતાન દેવગીરીમાંથી અઢળક ધન દિલ્હી લઈ ગયો હતો? અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન 243. વિજયનગરની સ્થાપના કઈ સદીમાં કઈ નદીના કિનારે થઈ હતી? 14મી સદીમાં તુંગભદ્રા.
પ્રશ્ન 244 વિજયનગરની સ્થાપના કોણે કરી હતી? હરિહર અને બુક્કારાએ. પ્રશ્ન 245 કયા રાજાને ઈરાનીઓ સાથે સારા સંબંધો હતા? કૃષ્ણદેવરાય. પ્રશ્ન 246 કૃષ્ણદેવરાયે કયા જૈનાચાર્યની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા હતા? યોમકે. પ્રશ્ન 247 ઇસ્લામ સુલતાન બનતા પહેલા પોતાના શાહી વંશનું નામ શું રાખ્યું હતું? બહમની. પ્રશ્ન 248 દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1526માં કોણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું? બાબરે. પ્રશ્ન 250 દિલ્હી સામ્રાજ્ય ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખલજી. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.